ફટકો લગાવ્યો, બે બાગ થયા, અંદરથી નથ નીકળી. પણ કેવી નથ લઈને બાપા બહાર આવ્યા અને મુઠ્ઠીમાં દબાવી અને કહ્યું કે બેટા, તારી નથ તો છે પણ પુરાવો આપ. મારી જગ્યામાં તો હજારો નથ છે મારા ઠાકોરજી પાસે. બાપાનો વિશ્વાસ બોલતો હતો, સજ્જતા બોલતી હતી. તમને લાગે છે કે શ્રીફળમાંથી નથ નીકળે? જાદુગર થોડા હતા બાપા. 1 મિનિટમાં 1 સેકન્ડમાં જ્યાં ખોવાય ત્યાંથી હાથના ઈશારા ઉપર બાપાએ લાવી દીધી. આને સંત ન કહેવાય અને ભગવાન કહેવાય. અને ભગવાન હોય તો એક જયનાથ થઈ જાય. બોલ શ્રી જલિયાણ મહારાજ. વહુએ કહ્યું કે બાપા, મોતી ટાંક્યા છે. કેવા? લાલ અને લીલા. બસ બેટા, તો આ નથ તારી. બાપાએ દઈ દીધી. એ જ નથ. વહુના મગજની અંદર સમીકરણ ખુલતા નથી. હરખાથી ઘરે ગઈ તો સાસુ એની ખબર લેવા માટે તૈયાર હતી. વહુ આવે એટલી વાર છે, કોઈ સમાચાર આપી દીધા કે વહુની નથ ખોવાઈ ગઈ છે. ત્યાં તો વહુએ સામેથી કહ્યું કે બા, આ નથ, તારી નથ તો ખોવાઈ હતી રૂપાવટીમાં, અહીં ક્યાંથી? જલારામ બાપાએ શ્રીફળમાંથી કાઢી દીધી. ત્યાં એના સસરાને આ વાત સંભળાવી અને કહ્યું કે બેટા, જલારામ બાપાએ કાઢી? કે હા. આટલું મોટું ટોપું આવા મહાન ઓલિયાને ભગવાનને કરાવાય? એનું કંઈક વળતર દેવું પડે. રોકડ રકમ અને ઘઉં લઈ જગ્યામાં આવી, બાપાને પગે લાગી, બાપાનો જયઘોષ કર્યો, બાપાને રાજી કર્યા. પણ સ્થિત પ્રજ્ઞ સ્થિતિ ફરી બાપા કશું બોલતા જ નથી. મેં નથી કાઢી, મારા ઠાકરજી આ તો લાજ રાખી, અહીંયા જ કદાચ પડી હશે ને મેં લઈને આપ્યું, મેં કાંઈ નથી કર્યું. એકવાર મારી પોતાના એક અનુભવની વાત કરું. 1 જ મિનિટમાં હું તમને કહીશ. સોનાની વીંટી ફેક્ટરીની અંદર ગટરમાં પડી ગઈ. મારી નજરથી જોઈ અને મને થયું વીંટી ગઈ. નથનો પ્રસંગ સાચો જ છે, પણ મારો ખુદનો સત્ય પ્રસંગ. મારી જગ્યા ઉપરથી ફેક્ટરીના ગેટ ઉપર આવે, જલારામ બાપાની વચ્ચે બાધા રાખી કે હે જલારામ બાપા, ફક્ત 11 રૂપિયાની સ્લીપ આ મંદિરમાં જ ફડાવીશ. આ ગાંધીનગરનો પ્રસંગ. ગેટ ઉપરથી નીકળવા ગયો અને ફોન આવ્યો, સતીશભાઈને અંદર મોકલો. ગયો. પેલા ભાઈએ કહ્યું કે તમારું કઈ વસ્તુ ખોવાઈ? હા. શું? મેં કહ્યું વીંટી. તને ક્યાંથી મળી? કપબોર્ડની અંદરથી મળી. વિચાર કરો, ગટરમાં પડેલી વસ્તુ કબાટમાંથી મળે ને એ લોક મારેલું. એ ચાવી એ ભાઈની પાસે હતી, મારી પાસે નહોતી. મારી પરિસ્થિતિ વગેરે સારી નથી, નહીતર તો 1100 રૂપિયા લખાવા જોઈએ મારે, પણ બાધા મેં પૂરી કરી. એવો જ એક પ્રસંગ વીરપુરના ઠાકર સાહેબના સ્નેહી, એમના કાકા, બાપાના ખૂબ ભગત ભીમાભી બાપુ. આખો દિવસ બાપાની સેવામાં. બાપા બાપા બાપા, બસ બીજી વાત નથી. એકવાર એમને એવી ઈચ્છા થઈ, બાપાની ખૂબ સેવા કરી. ઉંમર થઈ, ગંગાજી જઈએ, હાથકા ડબોળી દઈએ, આચમન કરીએ, ગંગામાં ઉભા રહી સૂર્યનારાયણને 2 અંજલિ આપી દઈએ, આજ મનખો સુધરી જાય. પણ બાપા એટલે ભગવાન. એકવાર રજૂઆત કરી કે બાપા, જો આપ રજા આપો, તમારે ગંગાજી જઈ અને આ કાયાને પવિત્ર કરવી. જલારામ બાપા કહે, બાપુ હમણાં સાધુ સંતો ખૂબ જગ્યામાં આવે, મારે ક્યાંક થોડું ગામત્રે જવાનું, બહાર જવાનું થાય છે, હું થોડુંક ફરી આવું સેવકમાં જઈ અને હું આવું, પછી તમે જાજો. ઠીક બાપા.
થોડાક દિવસ ગયા, ફરી બાપુએ કહ્યું કે બાપા હવે હું જાઉં. ક્યાં? ગંગાજીમાં. ઠીક ભીમાભાઈ બાપુ, 2 દિવસ પછી તમે નીકળી જાઓ, યાત્રા કરી આવો, પાન કરી આવો, પણ આવતીકાલે મારે બહાર જવાનું હોવાથી રાત્રે આપ વહેલા સુવા માટે જરા આવી જજો. ઠીક બાપા. ટાઈમે આવી, ડેલી બંધ કરી, બિસ્તર બિછાવી દીધો, નિદ્રાધીન થયા. રાત્રે 2 વાગ્યાનો સમય, એકાએક ડેરીના કમાડ ખુલ્યા. આજના જેવા પ્લાસ્ટિકના કમાડો નહોતા એ વખતે, વજનદાર લાકડાના કમાડો. અવાજ આવ્યો. બાપુની આંખ ખુલીને જોયું કે કમાડ અત્યારે કોને ખોલે, શું કામ? પણ માયા જાળ જેવું થયેલું, અવાજ આપી શક્યા નહીં, પણ ખુલ્લી આંખે જોયું તો 2 સ્ત્રીએ પ્રવેશ કર્યો. સફેદ વસ્ત્ર પહેર્યા છે, માથે મજાની હેલ છે, ઝાઝરનો અવાજ આવે છે. જળ લાવી અને જગ્યાએ પાત્રમાં ભરી દીધા. પછી બહાર આવી રામચંદ્ર ભગવાનના દર્શન કર્યા. જે જગ્યાએ બાપાનું શયન હતું એ બાજુ એમને મસ્તક નમાવ્યું. ફરી બહાર નીકળી ગઈ અને કમાડ આપોઆપ બંધ થઈ ગયા. ભીમાભાઈ બાપુને લાગ્યું કે આ કોઈ માયાજાળ થઈ, સ્વપ્ન આવ્યું. ખાતરી કરવા ચીમટી ભરી પોતાના હાથે જ સત્યતા થઈ કે નહીં, સ્વપ્ન નથી, આ સત્ય વસ્તુ બની. ઊંઘ આવતી નથી. ક્યારે સવાર પડે અને બાપાને આ વાત કરું. બ્રાહ્મણ મૃતમાં ઉઠવાવાળા જલારામ બાપા 4 વાગે બહાર નીકળ્યા. હે રામ, સીતારામ, સીતારામ. ભીમાભાઈ બાપુ ઉભા થયા. અરે બાપુ, આપ જાગો છો? કેમ, નિંદર ના આવી? બાપા, એક પ્રસંગ બન્યો. શું બન્યું? રાત્રે કોઈ 2 સ્ત્રી આવી, સફેદ વસ્ત્ર, પાણી અહીંયા નાખી રામજીના દર્શન કર્યા. જે રૂમમાં આપ શયન કરો છો ત્યાં પણ મસ્તક નમાવ્યું. નીકળી ગઈ. આપોઆપ કમાડ ખુલ્યા ને આપોઆપ બંધ પણ થયા. જલારામ બાપા હસીને કહ્યું, બાપુ કઈ સ્વપ્ન જોયું? મજાનું સ્વપ્ન જોયું તમે તો. બાપા, સ્વપ્ન નથી, મેં ચીમટી ભરી, અને ચીમટી એવી ભરી કે અહીંયા જ દેખો, જોઈ લો, લોહી નીકળે એવી ચીમટી છે મારી. ના બાપુ, એવું ન બને. કમાડ તમે બંધ કર્યા, તમે બિસ્તર લગાવ્યું, તમે સૂતા, તો આવ્યું કોણ? ખૂબ વિનંતી કરી, બાપા ભેદ બતાવો. અને બાપાએ ભેદ બતાવ્યો. આજે પણ આપણી પાસે સમય ઓછો તો ન જ કહેવાય. હરિના ગુણ ગાવામાં સમય ઓછો પડે તો આપણી ભક્તિમાં ક્યાંક કચાશ સાબિત થાય. જલારામ બાપાએ ભીમાભાઈ બાપુના સંવાદ જે થયા એને કવિતામાં, ભજનમાં લઈએ માર્મિકતા તો જ આવશે કે કેવો પ્રસંગ બન્યો છે દિવસે. કેવી સ્ત્રી આવી. રૂપ શણગાર સજીને રૂમ ઝુમ કરતી આવી છે. સુંદર રૂપ શણગાર સજીને રૂમ ઝુમ કરતી આવી છે. જલા બાપાના વીરપુર ધામે ગંગા યમુના જલા બાપાના વીરપુર ધામે ગંગા યમુના આવી છે. કોના ઘરની
ઝુમ કર